નમસ્કાર, જય માતાજી મિત્રો. આપની પોતાની ચેનલ એટલે કે અંતરની વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું કે આપણા મઠમાં જે કોઈ પણ ઈષ્ટ દેવ દેવી દેવતા હોય અને તે દેવ બંધાઈ ગયા હોય અને કામ ન કરતા હોય તો મિત્રો કઈ રીતે આ દેવોને છોડાવવા અથવા તો એ બંધનમાંથી મુક્ત કરવા કે જાગૃત કેવી રીતે કરવા તે વિશે જાણીશું. મિત્રો, ઘણી વખત એવું બને છે ક્યારેક આપણા મઠના દેવ બંધાઈ જાય છે અથવા તો આપણી મનોકામના પૂર્ણ નથી કરતા, અથવા તો તમે જે કંઈ પણ વ્યવસાય કરો છો, ધંધો કરો છો કે નોકરી કરો છો તેમાં તમારું મન નથી લાગતું અને દિવસે ને દિવસે તમારી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થતી જાય છે અને તમને કંઈ પણ કરવાનું સૂચતું નથી. તેમજ મિત્રો, તમને સમાજમાં જે તમારી માન સન્માન પ્રતિષ્ઠા છે તે પણ મળવાનું બંધ થઈ ગયું છે. એટલે કે મિત્રો, બધી જ રીતે જોવા જઈએ તો આપણા જે મઠના દેવ છે તેઓ તમારા કામ કરતાં બંધ થઈ ગયા છે. મિત્રો, કહેવાનો અર્થ એ છે કે આપણા જે મઠના દેવ છે તે ક્યારે કામ કરતાં બંધ થઈ જાય છે અને ક્યારે આપણા ખૂબ જ તકલીફો ભોગવવી પડે છે. તો તમને જણાવી દઈએ કે જ્યારે તમે તમારા જે મઠના દેવી દેવતાઓ છે કે માતાજી છે તેઓની તમે પૂજાપાઠ ભક્તિ અને શ્રવણ કરવાનું બંધ કરી દો છો, અથવા જો તમે તેમને મળવા જવાનું ઓછું કરી દો છો ત્યારે તેઓ તમારાથી નારાજ થઈ જાય છે કે તમારાથી તેઓ રૂષ્ટ થઈ જાય છે. આ સિવાય મિત્રો, જો તમારા કોઈ પણ શત્રુ હોય કે દુશ્મન હોય કે પછી તમારી અવેદના કરતા હોય અને તમને નીચે પાડવા માંગતા હોય તેવા લોકો પણ બીજા અન્ય લોકો પાસે જઈને કોઈ ખરાબ કૃત્ય કરાવીને પછી વિદ્યા કરીને તમારા મઠના જે દેવ છે હોય છે તેને બંધાવી લે છે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ પાસે વશમાં કરાવી દે છે. પણ મિત્રો, આજે અમે તમને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેના કરવાથી જો તમારા મઠના દેવ બંધાઈ ગયા હશે તો તે બંધનમાંથી મુક્ત થશે અને તમારા કામ કરશે અને તમારી દરેક સમસ્યાનો અંત લાવશે, તેમજ તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ કરશે. પરંતુ મિત્રો, એ પહેલાં સૌને નમ્ર વિનંતી છે કે તમે આજના વિડીયોને એક લાઈક અવશ્ય કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે અને અમારી આ ચેનલ આગળ વધતી રહે. આ માટે મિત્રો, સૌથી પહેલાં તમારે રવિવારના દિવસે નાહી ધોઈ સફેદ કપડાં પહેરીને જ્યાં તમારા માતાજીનો મઢ છે ત્યાં જઈ સૌથી પહેલાં તો ગૌમૂત્ર છાંટવાનું અને પછી ગંગાજળ છાંટવાનું, આ પછી ગુગળનો ધૂપ કરવાનું અને પછી તમારા મઢની અંદર જેટલા દેવ બેઠા છે એટલે કે તમારા જેટલા પણ દેરા છે માતાજી છે એટલા બધાને દેરાને એક પછી એક ગંગાજળથી નવરાવવાની છે. પછી તમારે તે આખા મઢને ગૌમૂત્ર અને ગંગાજળથી નવરાવી અને પછી તમારા જેટલા દેરા છે એ બધાને, એટલે કે તમે જે કોઈ પણ માતાજીને પૂજતા હો કે દેવને પૂજતા હો તેઓને જો સિંદૂર ચડતો હોય તો સિંદૂરને ચડાવવાનું અને જો ચૂંદડી ચડતી હોય તો તે ચૂંદડી ચડાવો અને જો પાઘડી ચડતી હોય તો એ પાઘડી ચડાવવાની અને મઢમાં બેસાડી દેવો. અને આ પછી સૌ પ્રથમ બધાને ગુગળનો ધૂપ કરવાનો અને પછી પહેલાં તમારા મનમાં જે આગેવાન દેવ હોય છે તેમના નામનો એક ઘીનો દીવો કરવાનો છે. તે પછી તમારા ઘરમાં જે તમે કુળદેવી માને પૂજો છો તે કુળદેવી માને નામનો એક દીવો કરો અને પછી તમારા મઠમાં જેટલા દેવી દેવતાઓ છે બધાના નામનો દીવો કરવાનો છે અને પછી તમારા મઠના જેટલા પણ દેરા કે દેવ છે આ બધા દેવ તમારી પાસે તમારે પ્રાર્થના કરવાની છે. અને એ પ્રાર્થનામાં કહેવાનું છે કે અમારાથી જાણતા અજાણતા જે કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય એની માફી માંગવાની છે. તેમને પ્રાર્થના કરવાની છે કે હે દેવી દેવતાઓ, અમારાથી કે પછી અમારા પરિવારથી જાણે અજાણે જો કોઈ પણ અપશબ્દ બોલાઈ ગયો હોય કે જે પણ અહિત થઈ ગયું હોય કે પછી અમારા પર અમારો અહંકાર સવાર થઈ ગયો હોય તો તેનું હું માફી માંગુ છું. મિત્રો, આટલું તમારે સાચા ભક્તિથી અને સાચા હૃદયના ભાવથી કહેવાનું છે. અને પછી બધા મઠના દેવતાઓનું પૂજન કરી આટલી વિધિ કરી ગયા પછી નીચે આસન પાથરવાનું છે. એ આસન સફેદ અથવા લાલ પાથરવાનું છે. પછી તમારે રુદ્રાક્ષની માળાથી એક માળાનો જાપ કરવાનો છે. આ મંત્રનો તમારી કુળદેવનું શ્રવણ કરીને પછી આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. જે મંત્ર આ મુજબ છે: ઓમ એહરીમ ક્લીમ ચામુંડાય બિચ્ચય નમઃ. આ પછી મિત્રો, તમારા મઢના જે
દેવી દેવતાઓ અને માતાજી કે તેમના દીવા ધૂપ કરવાના અને આરતી કરી મિત્રો આવું તમારે 11 દિવસ કાયમ એટલે કે રોજ કરવાનું છે. પણ કયા 11 દિવસ માટે તમારે ડેરાને અને મઢને નવરાવાના નથી. ફક્ત તમારે ગંગાજળ અને ગૌમૂત્ર છાંટવાનું છે અને દીવા કરવાના છે અને ગુગળનો ધૂપ કરવાનો છે અને એક મંત્રની માળા કરવાની છે. મિત્રો આમ કરવાથી આજે તમારા મઢના દેવ જો કોઈ પણ બંધનમાં બંધાયેલા હશે તે બંધનમાંથી મુક્ત થઈ જશે અને તમારા કામ કરવા લાગશે. મિત્રો 11 દિવસ પછી તમારા કુળના દેવી દેવતાઓને જે નિવેદ કે ભોગ ચડતો હોય તે નિવેદ કરજો અને કુટુંબ સાથે બેસીને સૌ સાથે મળીને ભોજન જમજો અને 11 અથવા 21 દીકરીઓને ભોજન કરાવજો. મિત્રો જે 14 વર્ષથી નાની દીકરીઓ હોય તેમણે એ દિવસે વિવિધ વાનગીઓનું ભોજન કરાવવું અને નાની દીકરીઓના શૃંગારની જેમ વસ્તુઓ હોય તે દાનમાં આપવાની અને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપવાની છે. મિત્રો આટલું કરવાથી ગમે તેવા મેલાદેવ કે ખરાબ શક્તિઓ કે નકારાત્મક ઉર્જાઓ તમારા મઢમાં બેઠી હશે તો તે નષ્ટ થઈ જશે. અથવા તો જો કોઈ તમારા દેવને મૂઠચૂટ મારીને બાંધી દીધા છે તો પણ આ પ્રયોગ કરવાથી તેમાં મુક્ત થઈ જશે. પણ મિત્રો શરત એટલી જ છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી આ પ્રયોગ કરવાનો છે અને એમાં પણ જો કોઈ આ પ્રયોગને કરે છે તો તેને 11 દિવસ સુધી બ્રહ્મચાર્ય રાખવું પડશે અને સાદું ભોજન ખાવું પડશે અને માતા પિતા વડીલોનો આદર કરવો પડશે. તેમજ મિત્રો આટલું કરવાથી તમારું કામ શુદ્ધ થશે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે તે દૂર થઈ જશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજનો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તો મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો આજના વિડીયોને લાઈક કરજો તેમજ વધુમાં વધુ શેર કરજો જેથી કરીને અમને પણ આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળી રહે. તેમજ મિત્રો જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય કુળદેવીમાં, જય ગોગા બાપા.